નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત. તો આજે આપણે જોવાના છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિભાગ ડી મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો તેમાં પહેલો પ્રશ્ન છે, પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો અથવા પ્રાચીન ભારતીય ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી છે તે સમજાવો. પછી બીજો પ્રશ્ન છે, પ્રાચીન ભારતીય રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. ત્રીજો પ્રશ્ન છે, વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો. ચોથો પ્રશ્ન છે કે પ્રાચીન ભારતીય ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો. તે આવી રીતના પણ પૂછાઈ શકે છે કે નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાનનું છે, તેમણે શોધો કરેલી છે તેના વિશે વિસ્તૃત માહિતી આપો. તો અહીં ચિત્ર આપેલું છે તે આપ જોઈ શકો છો અને તેના વિશે જવાબ આપવાનો છે. પછી પાંચમો પ્રશ્ન છે, ટૂંક નોટ લખો વાસ્તુશાસ્ત્ર. ટૂંક નોટ લખો પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર. આ વિદ્યાર્થી મિત્રો એવા સોલિડ પ્રશ્નો છે જે પરીક્ષામાં 100% પૂછાવાની સંભાવના ધરાવે છે. તો છઠ્ઠો પ્રશ્ન જોઈએ. તો છઠ્ઠો પ્રશ્ન છે, ભારતમાં ડાંગરનો પાક સમજાવો. અથવા એ આવી રીતે પણ પૂછાઈ શકે, ડાંગરના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે જેનું નોંધપાત્ર ઉત્પાદન કરનારા ભારતના રાજ્યોના નામ જણાવો. અથવા તેવી રીતના પણ પૂછાઈ શકે છે કે નીચે આપેલ ચિત્ર ભારતના મુખ્ય એક ધાન્ય પાકનું છે, તે કયો પાક છે તેના વિશે વિસ્તૃત માહિતી આપો. આ ચિત્ર પરથી વિસ્તૃત માહિતી આપવાની છે. પછી સાતમો પ્રશ્ન છે, તફાવત આપો ખરીફ પાક અને રવિ પાક. આઠમો પ્રશ્ન છે, ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. નવમો પ્રશ્ન છે, મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો અને અન્ન સુરક્ષા કાર્યક્રમ તરીકે મા અન્નપૂર્ણા યોજનાની જોગવાઈઓ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને શેર કરો. તો 10મો પ્રશ્ન છે, બેરોજગારી ઘટાડવા પ્રયાસરૂપે સરકારી યોજનાના કાર્યક્રમો સમજાવો. પછી 11મો પ્રશ્ન છે, ગરીબી નિવારવા વિવિધ ઉપાયોની સમજૂતી સમજાવો. 12મો છે, ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો. 13મો છે, વિવિધ કૃષિ પદ્ધતિઓ સવિસ્તર સમજાવો. પછી 14મો છે, સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી વિશે માહિતી આપો. 15મો પ્રશ્ન છે, ભારતમાં કૃષિના પ્રકારો કયા કયા છે તેની વિસ્તૃત સમજ આપો. 16મો પ્રશ્ન છે, નીચે આપેલ ચિત્ર મુખ્ય તેલીબિયાં પાકનું છે, તે કયા પાકનું છે તેના વિશે વિસ્તૃત માહિતી આપો. તો અહીં એક ચિત્ર આપેલું છે, તે કયો પાક છે તે જણાવી તેના વિશે સમજાવવાનું છે. પછી 17મો પ્રશ્ન છે, ભારતમાં બાળ શ્રમિકોની માંગ વધુ હોવાના કારણો જણાવી તેને અટકાવવાના ઉપાયો જણાવો. 18મો પ્રશ્ન છે, નકશા પૂરતી, જે તમારી પરીક્ષામાં ફરજિયાત પ્રશ્ન છે. તો અહીં નકશાઓ મેં 10 દર્શાવ્યા છે, તેમાંથી તમારે કોઈ પણ પરીક્ષામાં 4 નકશા હશે અને આ 4 નકશા તમારે ચોકસાઈથી દર્શાવવાના રહેશે. તો તમારે બોર્ડની પરીક્ષામાં આ 10માંથી 4 પ્રશ્નો પૂછાઈ શકે તેવી મોસ્ટપણે સંભાવના છે. આ ચાર નકશા પૂરતી આમાંથી જ આવશે. તો એવો પ્રશ્ન પૂછાશે કે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો આપેલા નકશામાં યોગ્ય સંજ્ઞાઓ વડે દર્શાવો. તો તમને એક અલગથી નકશો આપવામાં આવશે, તેમાં આ બધી માહિતી તમારે દર્શાવવાની રહેશે. તમારી પરીક્ષામાં કોઈ પણ 4 માહિતી હશે તે નકશામાં દર્શાવવાની છે. તો જોઈએ, પહેલું છે, રણ પ્રકારની જમીન, દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન, કપાસ પકવતો પ્રદેશ, ઊની કાપડ ઉદ્યોગનું કેન્દ્ર, નામ સાથે કાળી જમીનનો એક વિસ્તાર, નળ સરોવર પક્ષી અભયારણ્ય, ડાંગર ઉત્પન્ન કરતો એક પ્રદેશ, સુતરાઉ કાપડનું એક કેન્દ્ર, મુંબઈ, કોફી ઉત્પન્ન કરતો એક પ્રદેશ, પેરિયાર અભયારણ્ય. તો આમાંથી કોઈ પણ 4 હશે. તો આ વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો ફક્ત લિમિટેડ પ્રશ્નો છે અને આ એટલા સોલિડ છે, પરીક્ષામાં તમે આટલા પ્રશ્નો કર્યા તો વિભાગ ડીમાં 20માંથી 20 માર્ક્સ ચોક્કસ આવવાના છે. અને હજુ આપણે ચેનલમાં વિભાગ સી, વિભાગ બી, વિભાગ એના પણ મોસ્ટ આઈએમપી આવવાના છે, તો તેની રાહ જુઓ. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો. અને આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે, તેમાં હજુ આપ ન જોડાયો તો ત્યારે જ જોડાઈ જાઓ, જેથી દરેક વિડીયોની લિંક તમને
મળતી રહે. થેન્ક યુ.